પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં સામાજિક તત્વો બેફામ. સુરતના ઉધના વિસ્તારમાં પત્રકાર પર જીવલેણ હુમલો. કૈલાસનગર ખાતે પત્રકારની ઓફિસમાં જ અસામાજિક તત્વો દ્વારા પત્રકાર પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. રાહુલ જાધવ નામક પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો. ઉધના કૈલાસનગર ખાતે રહેતા કિરણ નામના યુવક દ્વારા કરવામાં આવ્યો હુમલો. ભોગ બનનાર પત્રકારને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જીવલેણ હુમલો કરનાર કિરણની ઉધના પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. તમારું નામ? મારું નામ રાહુલ જાધવ. શું ઘટના ઘટી હતી તમારી સાથે? હું બાટલાની ઓફિસ છે કૈલાસનગરમાં, હું ત્યાં બેસેલો હતો. મારે બાટલો બુકિંગ કરવાનો હતો ભારતમાં, તો હું ત્યાંથી બુકિંગ કરવા આવેલો. તો અચાનક એક કિસમ કિરણ નામનો છે, જે કે તાજ કૈલાસનગરમાં રહે છે. એ પીધેલી હાલતમાં તો નશો કરેલો હતો, તો ત્યાં ઓફિસમાં બેસ્યો તો અચાનક આવીને ચપ્પુ વળી મારી પર હુમલો કર્યો. તો હું મારા બચાવના કારણે એને હાથથી દબાઈને એના પાસેથી ચાકુ છીનીને એને પકડી મૂક્યો. તો કે મારા હાથની ગંભીર ઈજા હોય છે. તો એને પકડીને મૂક્યો અને પોલીસને જાણ કરીને પોલીસને એમને કબજો આપ્યો. પોલીસ હજુ સુધી ફરિયાદ લેવા આવી તમારી? ના, હજુ સુધી નથી આવી. હું આકાંક્ષા હોસ્પિટલમાં એડમિટ છું. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.